કે જે આ તમે વિરોધ કર્યો છે ને, હા વિરોધ કર્યો ને મારા છોકરા, તારી બાઈની ગોળ મારવા માટે વિરોધ કર્યો. આગળ બોલ હવે. એ એક ઝુંડ થઈને કર્યો છે. ઓલા અલા લોરા, ઝુંડ થઈને ક્યાં વાત કરે, તારી માને જોદું મરદ થઈને તારો વિરોધ કર્યો મીએ. કૂતરાને જરાક ના વાત, બાકી લડવું જોઈએ ને તો એકલા લડી લેવાય. તો લડવું હોય તો તારી બાઈની ભોસમાં કેમ બેઠો હોય? આયરો ને આયરો તારી માને લંડ ગાલું હે આયરો. લડવાથી તો તારી બાઈની ભોસ ફાટી જાય ફરી. તો તમે કેવો તમારી અસલી જાત. અમાર તો અસલી જ જાત છે ને, પણ તારી માને જુદું કોળી કેમ? क्या बात है सर, क्या बात है। બાકી ઓલી કહેવત તો તમે સાંભળી છે ને કે બાકડ બચ્ચા લાખ. એ કે હજારા નહીં, એ હજારા રહ્યા ને એ તારા આ બાપ. લાખે વિચારા અને શિયાળ બચ્યું એક. તારી માને જોદું, તારા બાયલી જેવું તો મોઢું હે તારી બેન ને જોદું માદર ચોદ ને. તું વાતો છે એવી મોટી મોટી કરે, તારી માને લંડે ગાલું માદર ચોદ. એકે હજારા હો, જો અમે 2-3 વાગડ વાળા તમારી. આ વાત તો ખાલી જો ને રોડ નો આવતો ને એવી રીતે તો અવાજ આવે છે. આ કે તારી માનું લંડે ગાલું ઠંડા પાણી. ઉપર ભારે પડતા હોય તો તમારાથી કાંઈ ના થાય. ના 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 ના, અમારાથી થાય ને થાય ને. તારા જેવા લંડ જેવા છોકરા અમે પેદા કરીને છે તારી બાઈની ભોસમાંથી. તારે ઘરે ખીચડી ખાઈને ખોઈ રેવાય. હા એ તો તારા જેવા તારી બાઈની ભોસમાંથી છોકરા કાઢશો ને એટલે તાર ખીચડી જ ખવરાઈને ભૂઈ જ જવાનું, બરોબર ને? તારી માને ચોદું ઘંટે ગાલું ઠંડા પાન.